મહીસાગરના ગોધર તાલુકા પંચાયત પ્રમુખની વરણીને લઈને રાજકારણ ગરમાયું છે। સ્થાનિક આદિવાસી સમાજે મામલતદારને આવેદનપત્ર આપીને ઉગ્ર માંગ કરી છે કે પ્રમુખ પદે બેસનાર વ્યક્તિના જાતિના દાખલાની વિશ્લેષણ સમિતિ દ્વારા યોગ્ય તપાસ થાય। અગ્રણી છગન ભાભોરના જણાવ્યા મુજબ તાલુકાની 16માંથી 11 બેઠકો એસટી અનામત હોવા છતાં જો ખોટા દાખલાના આધારે કોઈ વ્યક્તિ પ્રમુખ બનશે તો તે ચલાવી લેવામાં નહીં આવે। સમાજનું કહેવું છે કે વાંકડી અને સરસવા જેવી આદિવાસી સીટોના હકનું રક્ષણ થવું જોઈએ। જો તંત્ર દ્વારા યોગ્ય ખરાઈ કર્યા વગર વરણી કરાશે તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજરોજ અમે તાલુકા પંચાયત કચેરી ખાતે ગોધર ખાતે તાલુકા પંચાયત અધિકારી સાહેબ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવી અને અમે જણાવીએ છીએ કે ગોધર તાલુકામાં હમણાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ થઈ એમાં કુલ 11 સીટો આદિવાસીની હતી। એમાં 7 સીટો ઉપર બોગસ આદિવાસીઓ એ ચૂંટણી લડીને જીત્યા છે। તો એમના જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવે, કેમ કે અમારા જાણવા મુજબ એ લોકો પાસે 2 દાખલા છે। ક્યાંક ઓબીસીની સીટ આવે ત્યાં એ પણ લડે છે અને એસટીની સીટ આવે તો પણ એ લડે છે। અને સાચા આદિવાસી તરીકે 5મુઆ તાલુકા પંચાયત સીટ, વેણા તાલુકા પંચાયત સીટ, વાંકડી તાલુકા પંચાયત સીટ અને સરસવા તાલુકા પંચાયત સીટ, આ 4 જ સીટોવાળા વિજેતા ઉમેદવારો સાચા આદિવાસીઓ છે। જ્યારે આ તાલુકાના પ્રમુખ પદની ચૂંટણી પંચે જાહેરાત કરી છે આદિવાસી સામાન્ય સીટ, તો આ 4 ઉમેદવારોમાંથી આદિવાસી આપણે પ્રમુખ થાય એવી રજૂઆત કરવા માટે આવેલા અને સાહેબશ્રીને આ વાત પહોંચાડી છે। વધુમાં આ બોગસ આદિવાસીઓની વિશ્લેષણ સમિતિમાં દ્વારા ખરાઈ કરવામાં આવે, તાત્કાલિક એમના પ્રમાણપત્રો રદ કરવામાં આવે, એમને સભ્યપદેથી પણ રદ કરવામાં આવે। આજરોજ ભાભોર છગનભાઈ લુંજાભાઈ આદિવાસી એક્ટિવિસ્ટની આગેવાનીમાં આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર આપેલું છે, જેમાં હાલમાં થયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં સાચા આદિવાસીને પ્રમુખ પદ માટે મળવું જોઈએ તેમની મુખ્ય રજૂઆત હતી, જેમણે આવેદન સ્વરૂપે આપેલ છે। જે પરત્વે અહીંયાથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પરત્વે યોગ્ય તે થવા માટે અહીંયાથી સાદર કરવામાં આવનાર છે। સર, શું ખરાઈ કરવામાં આવશે કે કેમ? જે માંગ છે કે વિશ્લેષણ સમિતિ આ દાખલાની ખરાઈ કરે તો શું કરવામાં આવશે કે કેમ? ચોક્કસપણે એમાં રાજ્ય ચૂંટણી આયોગનું નિયમ જ છે કે જે પણ હરીફ ઉમેદવાર જીતનાર હોય, જે વિજેતા ઉમેદવાર હોય, તેને 30 દિવસની અંદર પોતાના જાતિ પ્રમાણપત્રની ખરાઈ વિશ્લેષણ સમિતિ આગળ કરવાની